આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું અને ગાઢ ધુમ્મસની સાથે ધીમી ધારે વરસાદ વરસવા લાગ્યો। માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આણંદ સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી। આગાહી વચ્ચે હવે વરસાદ વરસ્યો એટલે ખેડૂતોના માથે ચિંતા ઘેરાઈ। હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો એ ચિંતાનો ઘેરો રંગ લઈને આવ્યા છે, કારણ કે ખેડૂતો અત્યારે પોતાના પાકને લઈને ચિંતિત થઈ ગયા છે। આણંદ સહિતના વિસ્તારમાં જ્યાં છૂટો છવાયો વરસાદ પડ્યો, એટલું જ નહીં, એક તરફ ખેડૂતો બદહાલ થયા છે અને મુશ્કેલીમાં મુકાયા છે। જો વરસાદ વરસ્યો તો આગામી સમયમાં તેમના પાકનું ઉત્પાદન તેમને ગુણવત્તાસભર નહીં મળે, ઓછું મળે એવી પણ ચિંતા થઈ રહી છે। બીજી તરફ આ માહોલને કારણે સવારથી જ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું તો વિઝિબિલિટી પણ ઘટી। રસ્તા પર વાહન ચલાવનારા વાહન ચાલકો પણ અટવાયા। કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં અત્યારે જે ઠંડક હતી તે પણ થોડા સમય બાદ વધશે, પરંતુ આ વરસાદથી પાકને સૌથી વધુ નુકસાન થશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું। એક તરફ શિયાળો છે, પરંતુ શિયાળામાં પણ આ વરસાદ જે જવાનું નામ નથી લઈ રહ્યો। કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી દીધી છે। આ કમોસમી વરસાદ એ વાતાવરણમાં આવેલા બદલાવને પણ બતાવી રહ્યું છે, કારણ કે એક તરફ જે મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થઈ તેની અસર અત્યારે આણંદ સુધી જોવા મળી રહી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો। આણંદ જિલ્લામાં પણ ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને તેની સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, આણંદમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો, કેવી સ્થિતિ? જે આણંદ જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટાછવાયા માવઠા થઈ શકે છે, ત્યારે આણંદમાં તે આગાહી સાચી ઠરી છે। સવારથી જ જે પ્રમાણે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી જે કહી શકે કે કમોસમી છાંટા વરસ્યા હતા, જેના કારણે ઠંડી પણ હવે આગામી દિવસોમાં જોર પકડે તેવી શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે। બીજી તરફે ધરતીપુત્રોમાં પણ ચિંતામાં વધારો થયો છે, કારણ કે જે પ્રમાણે શિયાળુ પાક જે છે તે અત્યારે ખેતરમાં છે અને તે વચ્ચે આ જે વરસાદ છે તે ક્યાંક તેમને મોટી નુકસાની ન આપે તેની ચિંતા તેમને સતાવી રહી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।